ક્ષત્રિય છો જી આપના નેતા રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ કર્યું એનાથી ક્ષત્રિય સમાજ અને એમાં ખાસ કરીને બહેનો ખૂબ નારાજ છે. સો તમને શું લાગે છે કે ભાજપને કેટલી અસર થશે? જો એક વાત બહુ સ્પષ્ટ કહું કે જે રૂપાલાજીએ કહ્યું છે એ બિલકુલ ગેરવ્યાજબી અને ખોટી વાત છે. એમને ન જ કહેવું જોઈએ અને કોઈ પણ સમાજ હોય એની લાગણી દુભાય જ. અને ક્ષત્રિય સમાજે તો આ રાષ્ટ્રને ખૂબ આપ્યું છે. ઈસવીસન 600થી શરૂ કરી અને આજે 2000 એટલે આજે આટલા વર્ષોમાં આ ધરતી ઉપર અનેક આતતાઈઓને આક્રમણખોરોને જો આ ધરતી ઉપર આવતા રોક્યા હોય તો ક્ષત્રિય સમાજે રોક્યા છે. એક જ પરિવારે આ આક્રમણખોરોને ભારતની ધરતી ઉપર આવતા 700 વર્ષ સુધી રોકી રાખ્યા હતા. બાપા રાવલ પરિવાર જે મહારાણા પ્રતાપના વંશજો છે ત્યારથી કરી રાવલ ખુમાન, રાજા સાંગા, કુંભા, રાણાઓનો ઇતિહાસ છે. આમાં કોઈ મુઘલ, કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ મુદ્દો નથી. પણ સોનાની ચીડિયા ગણાતો આપણો દેશ ગુલામ બન્યો એ પહેલાં અનેક વર્ષો સુધી આ ધરતી ઉપરથી આક્રમણખોરોને દૂર રાખ્યા હોય તો ક્ષત્રિય સમાજે આપે. જેટલા લીલા નાળિયેર આજે પણ નાળિયેરી ઉપર છે એના કરતાં વધુ માથા ક્ષત્રિય સમાજે આપ્યા છે. એટલે ક્ષત્રિય સમાજને જ્યારે રોટી બેટીની વાત આવે, અસ્મિતાનો સવાલ આવે ત્યારે સ્વાભાવિક છે અને કોઈ પણ સમાજ, ક્ષત્રિય સમાજને તો કહેવાનો સવાલ જ નથી, પણ એ સિવાયનો કોઈ પણ સમાજનો હોય તો પોતાને એના આત્મસન્માન હોય છે, પોતાની અસ્મિતાનું હોય છે, પોતાને ગૌરવ હોય છે. એટલે સ્વાભાવિક છે કે રૂપાલાજીએ જે વાત કરી છે સદંતર ખોટી છે. એમને માફી પણ માગી છે. એમને 40 મિનિટ પછી માફી પણ માગી લીધી હતી. પણ માફી માગવાની પદ્ધતિ હજુ ક્ષત્રિય સમાજને ક્યાંક ના ક્યાંક અલગ અલગ રીતવાની એ છે. એટલે આ આંદોલનનું સ્વરૂપ ચાલી રહ્યું છે. પણ આંદોલન અને ચૂંટણી બે ભેગી થઈ છે અને એની અંદર બાકીના લોકો જે રસ ધરાવતા લોકો છે એ સ્વાભાવિક છે. જો ચૂંટણી ના હોત તો વળી પાછું ચિત્ર જુદું હોત. જો એટલે દરેક મુદ્દા ઉપર રેન્ક એન્ડ ફાઇલમાં સંજોગો કેવા છે એના પ્રમાણે આ થયું છે. પણ રૂપાલાજીએ જે નિવેદન કર્યું હતું એ ખોટું જ છે. એમને પાછું ખેંચવા થાય એમને માફી માગી છે. સો આમાં અસર ભાજપને કેટલી થશે એક આ નારાજગીના કારણે? અને જો એઝ અ પ્રવક્તા આપ માનો છો તો પાર્ટીના અમુક લોકો પણ માનતા હશે કે આ ગેરવ્યાજબી સ્ટેટમેન્ટ હતું, તો આ લોકોની ડિમાન્ડ જે છે ક્ષત્રિય સમાજની કે એમને કેન્ડિડેચર પાછું લઈ લેવું જોઈએ, એ કેમ ના થયું? જો એ તો બહુ સ્પષ્ટતા સાથે કહું કે હું અત્યારે તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે વાત કરું છું, પણ ક્ષત્રિય સમાજમાં આવું છું. ક્ષત્રિય સમાજને ક્ષત્રિય હોવાનું મને ગૌરવ છે. મુદ્દો એ છે કે રૂપાલાજીએ માફી માગી. આદરણીય જયરાજસિંહજીના ત્યાં ગોંડલમાં મિટિંગ થઈ, ત્યાં પણ માફી માગી. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીએ પોતે પણ 2 હાથ જોડીને માફી માગું છું, હવે આ મુદ્દાને જવા દો. આટલા સુધીની વાત આવી. કેન્ડિડેચર પાછું ખેંચવાની વાત આવે ત્યાં અનેક બીજા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. હા, એક વાત ચોક્કસ કહું છું કે આ નિવેદન ખોટું થયું છે. અંગ્રેજો સાથે રોટી બેટી વ્યવહારની વાત કરીએ, સદન ઇતિહાસમાં ક્યાંય કોઈ પાના ઉપર આ ઉલ્લેખ નથી. એટલે ખોટી વાત તો કહી જ છે. દુઃખ પણ થયું કે રૂપાલાજી સેવા વ્યક્તિથી આવી ભૂલો થાય, એ પણ વ્યાજબી નથી. પણ અસ્મિતાનો જે મુદ્દો હોય ત્યાં માફી એ એનું છેલ્લું હથિયાર અથવા તો શસ્ત્ર છે. તો એના પછી જે રીતે આ ચૂંટણીના માહોલમાં વાત ખેંચાય છે સમજી શકાય છે. પણ એ વાતને ચૂંટણીના જ્યારે તમે મેદાનમાં જાઓ છો ત્યારે તો કોમન વાઇડર સ્કેલમાં જ્યારે તમારે જવાનું હોય ત્યારે તો તમારી હાર જીત, વાતાવરણ, પાછા એક્શનની સામે રિએક્શન, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, બધા બહુ એના નિયમો કામ કરતા હોય છે. એટલે ચૂંટણીના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી, હા, તમે કોઈ એક વ્યક્તિ માટે આખા સમાજને નારાજ કરી શકો એવું કોઈ ભારતીય જનતા પાર્ટી માનતી નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ ક્ષત્રિય સમાજને એમ કે નારાજ કરવા માગે છે, એમાં એને મજા આવે છે કોઈ મુદ્દો જ નથી. એટલે જે લોકો રસ લઈ રહ્યા છે એમાં પણ બીજા પક્ષના લોકો પણ છે. પણ ઘણી વખત શું થાય કે સમાજની જ્યારે વાત આવતી હોય ત્યારે ઘણી વખત
સારા સારા આગેવાનો, એક આગેવાનને, એક ભારતીય જનતા પાર્ટીની અંદર જે આગેવાનો છે, પ્રતિષ્ઠિત નિષ્ઠાવાન આગેવાનો છે, પણ એમની ઉપર આંગળી કરતા એક નેતાને બનાવતા 20-20 વર્ષ લાગતા હોય છે. એક સમાજના નેતાને તમે આંગળી એની સામે ચીંધો, એના પછીનું સમાજને કેટલું નુકસાન થતું હોય એ પણ સમાજે જોવું જોઈએ. પણ પોતાના વ્યક્તિગત સ્કોર સેટ કરવા માટે કે વ્યક્તિગત ટાર્ગેટ માટે ઘણા બધાની વાત નથી કરતો, પણ એવા કેટલાય લોકો વ્યક્તિગત ટાર્ગેટ માટે ક્યાંક ભૂતકાળમાં એમને જ સમાજની સાથે સોદા કર્યા હોય એવા અનેક લોકો એમાં જોડાઈ ગયા છે. એટલે મારે વ્યક્તિગત કોઈના ઉપર જવું નથી, પણ સમાજે પણ કયા નેતાની સાથે તમે જાઓ છો, મુદ્દો અને એમના ટાર્ગેટ બંને જુદા છે. આ અગત્યની બાબત સૌથી વધુ કામ કરી રહી છે. અને એક નેતાની સામે ગમે તેવા વ્યક્તિ આક્ષેપ કરી દે, એ આક્ષેપો એટલે નેતાઓ એમની જાતને અળગી રાખે છે. કારણ કે જ્યારે સામાજિક અને રાજકીય પક્ષો બંનેના ગણિતો જુદા હોય છે. રાજકીય પક્ષોને તો તમામ કોમો, તમામ ધર્મ, જ્ઞાતિ, પ્રાંત બધું આવકાર્ય હોય. એટલે એકલા જ એક જ્ઞાતિ કે ટિકિટ બદલી કાઢો તો પાર્ટીઓ એવું વિચારતી હોય છે કાલે બીજી જ્ઞાતિ કહે છે. મુદ્દો આટલો જ છે. બાકી કોઈ ક્ષત્રિય સમાજનું સન્માન કરે છે. તમે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ જોઈ લો. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ હતા, રાજસ્થાન વસુંધરા રાજે અત્યાર સુધી રહ્યા છે, અત્યારે હિમાચલમાં પણ મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજના છે. એ સિવાય ક્ષત્રિય સમાજના આગેવાનોને જે રાજમાતા સિંધિયા વખતથી ગાયત્રી દેવી જયપુરથી ચાલુ કરી ઇતિહાસ તો જુઓ. ભારતીય જનતા પાર્ટીને ઊભો કરવામાં પાયામાં ક્ષત્રિય સમાજનો ખૂબ મોટો ફાળો રહેલો છે. એટલે ક્ષત્રિય સમાજને નારાજ કરી ભારતીય જનતા પાર્ટી કે મેળવવા એવો કોઈ મુદ્દો નથી.